બધું જ અલૌકિક વર્ણન શ્રી ગોપાલદાસજી કરે છે. અને એ નિત્ય લીલા ધામમાં એ સાકૃત સ્વરૂપ આનંદ કંદ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં લીલા કરવાનું જ્યારે પ્રારંભ કરે છે, ત્યારે એક દિવસ બિરાજીને અને અતિશય શ્રી સ્વામીજી કોઈ સેવામાં છે અને શ્રી સ્વામીજીનું એટલું તાપ થયું. યુગલ સ્વરૂપની આ વિશેષતા છે કે ઠાકોરજીના ભીતર બે ભાવ બિરાજે છે, પુંભાવ અને સ્ત્રી ભાવ. એટલે કૃષ્ણ સ્વરૂપ અને સ્ત્રી ભાવ, સ્વામિની ભાવ એ શ્રી ઠાકોરજીના ભીતર બિરાજે. પુંભાવ પ્રગટ છે અને સ્ત્રી ભાવ ગૂઢ છે. અને શ્રી સ્વામીજી અંદર પણ બંને ભાવ, પુંભાવ અને સ્ત્રી ભાવ બિરાજે છે. ત્યાં સ્ત્રી ભાવ પ્રગટ છે અને પુંભાવ ગુપ્ત છે. અતિશય તાપ થયું ઠાકોરજીને. સ્વામીજીના દર્શનની એટલી લાલસા જાગી કે શ્રી સ્વામીજીનું સ્મરણ કરતા ચિંતન કરતા શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાજેલું જે સ્ત્રી ભાવ શ્રી સ્વામી સ્વરૂપ હતું એ સ્વામી સ્વરૂપ પ્રગટ થઈ ગયું. અને એ સ્વામી સ્વરૂપ જે હૃદયમાંથી પ્રગટ થયું, જે પ્રતિબિંબિત થયું, એ સ્વરૂપ સાથે ઠાકોરજીએ લીલા પ્રારંભ કરી. અને એટલામાં જ શ્રી સ્વામીજીનું પધારવું થયું, મૂળ સ્વરૂપનું પધારવું થયું. અને જેમ દૂરથી જોયું કે ઠાકોરજી તો કોઈ બીજી સખી સાથે લીલા કરી રહ્યા છે, અને શ્રી સ્વામીજી રૂષ્ટ થયા, માન ધારણ કરીને બેઠા કે પ્રભુ થોડી વાર માટે શું આપનાથી દૂર ગઈ, આપે બીજી સખી સાથે લીલા ચાલુ કરી. શ્રી સ્વામીજી પણ રૂષ્ટ માન ધારણ કરીને બિરાજ્યા. હવે શ્રી સ્વામીજીના ભીતરથી જે પુંભાવ હતું, જે પુરુષ ભાવ હતું એ પ્રગટ થયું, અને શ્રી ઠાકોરજીના ભીતરથી જે સ્ત્રી ભાવ પ્રગટ થયું હતું તે પ્રગટ થયું. હવે બંને માન ધારણ કરીને બેઠા છે. ઠાકોરજીએ કહ્યું કે અરે તમે જ હતા, બીજું કોઈ નતું. તમારું જ સ્વરૂપ શ્રી સ્વામીજી જે મારા હૃદયમાં બિરાજી રહ્યું હતું એ જ પ્રગટ થયું હતું. પણ હવે સ્વામીજી માનવા તૈયાર નથી. કોણ મનાવે? अगर वो रूठता है पल भर को तो फिर मनाती हैं सैकड़ों सदियां. एक क्षण માટે પણ એ જો રૂઠી જાય આપણાથી, તો અહીંયા સ્વામીજી પણ માન ધારણ કરીને બિરાજ્યા છે અને શ્રી ઠાકોરજી પણ માન ધારણ કરીને બિરાજ્યા છે. अब दोनों प्रिया प्रीतम को मनाए कौन? चलो एक रूठी जाए तो बीजो मनाई શકે. अगर दोनों ही रूठ जाए तो फिर कोई तीसरा चाहिए. कौन मनाएगा? તો શ્રી ઠાકોરજીના ભીતરથી પ્રગટ થયેલો સ્ત્રી ભાવ અને શ્રી સ્વામીજીના ભીતરથી પ્રગટ થયેલો પુંભાવ બંને સંયુક્ત થઈને એક સુંદર સ્વરૂપ સન્મનુષ્યાકૃતિ ધારણ કરીને અલૌકિક દિવ્ય તેજોમય સ્વરૂપ, એક નખતે કટીલો રાધિકા और કટીતે શીખલો શ્યામ યુગલ સ્વરૂપનું સંમિશ્રણ થઈને અને જે સ્વરૂપ અલૌકિક નિત્ય લીલામાં પ્રગટ થયું એ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું અલૌકિક પ્રાગટ્ય છે.